તો જય માતાજી મિત્રો, હું છું તમારો વેલુભા અને આપણે આવી ગયા છીએ તુવેર એટલે કે લીલી તુવેરના ખેતી જોવા માટે. એટલે આપણા મિત્રની વાડીએ આવ્યા છીએ. તો તમે જુઓ છો કે આ લીલી તુવેરો છે, કારણ કે તુવેરો શિયાળામાં બહુ આવે અને આપણે સૂકી તુવેરો તો ખબર છે ને, શિયાળામાં ટોઠા બનીને ખાતા જોઈએ છીએ. પણ આ તમે જુઓ કે આ લીલી તુવેર છે અને લીલી તુવેર જેને પાણી હોય એને પાણી પીવડાવીને થાય, નહીં તો પછી કોરવણમાં થતી હોય છે. તો આ પાણી પીવડાયેલી તુવેરો છે. તો તમે જુઓ કેટલું સરસ એનું લોકેશન, અને તુવેરનો જે ફૂલ આવવાના હોય એ પણ આવી ગયા છે ને, હવે એને તુવેરો આવશે. એટલે શિયાળામાં લીલી તુવેરોનો ભાવ સસ્તા થઈ ગયા હોય. અત્યારે પણ તમે લીલી તુવેરો માર્કેટમાં લેવા જશો તો સસ્તું મળશે, કારણ કે ખેડૂતોને જ્યારે વેચવાનો સમય આવે ને એટલે માર્કેટમાં ભાવ ઘટી જતા હોય, એટલે ખેડૂત બિચારાને નુકસાન પડે. તો આ છે આપણા મિત્રની તુવેરો છે, આપણી નહીં પાછા. તો અમે આવ્યા છીએ તુવેરો જોવા માટે જ આવ્યા હતા ખેતરમાં, પછી એમ થઈ કે વ્લોગ બનાવી દઈએ. તમે જુઓ આ ફૂલ છે ને બહુ સરસ છે ને, ઓછી નહીં પણ આ મારા મિત્રએ 15 વીઘા તુવેરો વાવેલી છે. તો તમે જુઓ આ બધી તુવેરો જ છે, મોટા ભાગના બધા મોટા મોટા ખેતરો છે અને લીલોતરી બહુ સરસ લાગે છે, એટલે મને બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલ એટલે કે વેલુભાની દુનિયામાં તમારું સ્વાગત છે, અને જોતા રહેજો. તમારે જો કદાચ કંઈ ખેતી વિશેની માહિતી લેવી હોય તો આપણો કોન્ટેક કરજો. નંબર આપણો મૂકેલો જ છે, કે તો કોમેન્ટમાં લખજો કે તમારા ઇલાકામાં તુવેરો થાય છે કે નહીં, અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો તો મને પણ ખબર પડે કે મારો વિડીયો કેટલા સુધી પહોંચે છે એમ. બહુ સરસ તુવેરો થઈ છે. તો બને રહેજો વિડીયોમાં અને આગળ જોજો. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.